ઓફિસ માટે ગરમ પાણી થઈ રહ્યું છે. જો હવે જો ગરમ ગરમ પાણી બેડ પર અત્યારે આવી ગયું. ગરમ પાણી પી રહ્યા છે. હા પણ શું કરું, પેલો ગ્લાસ અત્યારે હતો નહીં. હવે સવારમાં ક્યાં બહારમાં જોવાનું લેવા જવાનું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે અમારી ટ્રીપનો 8મો દિવસ થઈ ગયો. આજે અમે શ્રીનગરમાં જ છીએ અને અત્યારે શ્રીનગરના લોકલ સાઇટ સીન જોવાનું છે. સાંજે હાઉસ બોટમાં પણ જવાનું છે અમારે. બ્રેકફાસ્ટ ને એવું કરી અને હવે અમારા ગાડીવાળાની રાહ જોઈ રહ્યા છીએ. એ ભાઈ આવે એટલે આજે અમને લોકલ સાઇટ સીન બતાવશે. આજનું વાતાવરણ તો બહાર સરસ છે, ચોખ્ખું વાતાવરણ છે, નહીં તડકો પણ નથી અને રૂમની અંદર આપણને લાગે હીટર ચાલુ છે એટલે ઠંડી લાગે કે નથી. ઠંડી નથી. બહાર નીકળે એટલે ખબર પડે. અત્યારે તો એવું જ લાગે કે આપણે અમદાવાદમાં સુતા હોય ને ગરમીમાં એવું લાગે. આ રૂમમાં એ તો હીટરના કારણે, હીટરના લીધે સારું લાગે છે. હવે બ્રેકફાસ્ટ વરસાદ પડે, બહાર પડે, બહાર વરસાદ આવે. એને ગરમ પાણી પીવું હોય ને એની માટે પરમ દિવસનું જ મેનુ છે સેમ. પરમ દિવસે જે મેનુ હતું ને એ જ છે. શું કરીશ? ટોસ્ટ કરવા મૂકી દે. બ્રેડ ટોસ્ટ કરવા મૂકી દે. હા રહી ને. જો હજી ગાડી બદલી ગઈ હતી. હજી કંઈક પેલી ગાડી ખરાબ થઈ ગઈ તો બીજી ગાડી આવી, સ્વિફ્ટ ડિઝાયર. હવે આજે સાઇટ સીન કરીશું આની અંદર. હવે જોઈએ અહીંથી આજના સાઇટ સીન બધા કરીશું. અને આવી ગઈ છે. બાકી ઠેલો તો અંદર હોય ગયો. હવે કાઢીશું ને પછી ખબર પડી છે શું કરીએ. બરાબર છે. અમે તુલિપ ગાર્ડન પાસે જઈ રહ્યા છીએ. ત્યાંનો રન છે. જો રોડ તો બહુ સરસ લાગે છે. ગાર્ડન તો ઉકી ગયો છે. અત્યારે ના હોય એની માટે ઉનાળામાં આવવું પડે તો ગાર્ડન જોવા મળે. અત્યારે બી થોડું ઘણું છે એમ તો સારું છે. રોડ બહુ સરસ છે. જો એકદમ મુગલ ગાર્ડન અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અહીંયા ટિકિટ લેવાની હોય છે. 30 રૂપિયા 15 રૂપિયા છે. ટિકિટ લેવા જઈ રહ્યા છે. સવારમાં તો કોઈ ગાર્ડનમાં છે નહીં અને અમે ગાર્ડનમાં આવી ગયા છીએ. આ મુગલ ગાર્ડન છે. વરસાદ ધીમો ધીમો આવે છે. ગાર્ડનમાં કોઈ દેખાતું નથી પણ અમે તો જઈ રહ્યા છીએ. શું લાલુ? શું ભમરો વાળું તારે ફોટો પડાવો હોય? બુમરો 200 રૂપિયા જેવું કહે છે. ઓહો. પછી પેલું બચ્ચનનું કયું પઠાણ વાળું એ બી હજી વાર લાગશે થોડી. શ્વાસ નહીં લેવાતો. જો કાશ્મીરમાં પણ ભગવાન શિવનો ડંકો વાગે. કાશ્મીરમાં એને ભોળેનાથ, હર હર મહાદેવ. આપણા ભોળેનાથ શિવશંકર
हरि मंदिर શું કેવું વળી તારું? શ્વાસ લેવામાં તકલીફ થાય, બહુ ઓક્સિજન ઓછું મળે. અને કાશ્મીરમાં પણ ડંકો વગાડ દે. હર હર મહાદેવ, હર 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 મહાદેવ. જય ભોળાનાથ શ્રી શંકર. શંકરાચાર્ય ટેમ્પલ. કાશ્મીરમાં બેસી ગયા છે ભગવાન ભોળેનાથ. જો શ્રી શંકરાચાર્ય ટેમ્પલ. એ ક્યાં નથી ભગવાન? આપણે કઈ અહીંયા નથી, બધે જ છે. જય ભોળેનાથ શિવ શંકર. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર. જો આવી ગયું મંદિર ભગવાન ભોળેનાથનું. બેઠા કાશ્મીરમાં. જય ભોળેનાથ શિવ શંકર. જો કે દેખાતું જ નથી, ધુમ્મસ બહુ છે. કેમ કે થોડી વાર પહેલાં વરસાદ આવતો હતો ને, એટલે થોડું દેખાશે નહીં. જય ભોળેનાથ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હે ભોળેનાથ, દર્શન કરાવી દઉં તમને પણ. અહીંયા કેમેરો એલાઉડ છે એટલે કરાવી દઈએ. જો ભગવાન ભોળેનાથ બેઠા છે શિવલિંગ. જય ભોળેનાથ. જાતો જય ભોળેનાથ શિવ શંકર. જો આ છે લાલ ચોક. અહીંનું ફેમસ જે કહેવાય ને મેન બજાર લાલ ચોક, એ અહીંનો રાતનો નજારો કંઈક અલગ જ હોય છે. અમને એવો ટાઈમ નથી મળ્યો એના માટે. જો અમે આ ખરીદી કરી છે બધાની ટેણિયાઓની, લાગે ને જબર. હવે ગાડી બોલાવી લીધી, હવે સીધા જઈશું હાઉસ બોટમાં. જો આપણે શંકરાચાર્ય મંદિર ઉપરથી ઝૂમ કરું તો આપણે નીચે જવાનું છે હાઉસ બોટમાં રહેવા માટે. ને હાઉસ બોટ છે ખાસા બધા, એમાં આજે નાઇટ છે અમારી. સામે નીચે દેખાય ને એમાં. અહીંથી આવતો નથી કંઈ, કેમ કે ધુમ્મસ બહુ છે ને એના કારણે. જો અહીંયાની કંઈક રોટી જેવું આપણે ફેંકી હોય ને એવી કંઈક વખણાય છે. રોટી બનાવી રહ્યા છે ભાઈ. મુકેશ ટેસ્ટ કરવા માટે બનાવડાયા છે. હા અમે હાઉસ બોટમાં જઈએ છીએ. અહીંયાથી ને રૂમ અમને હાઉસ બોટમાં આપેલી છે. અહીંથી પહેલાં લગેજ અમે મૂકીશું હોટલ ઉપર, અને પછી કદાચ અમારી શિકારા રાઈડ 1 કલાકની આ લોકોએ અમને આપેલી છે, એ હવે કરીશું. સામાન તો હજી અમારી જોડે જ છે બધો, એટલે લગેજ ને એવું મૂકીને પછી શિકારા કરીશું 1 કલાકની બે. અત્યારે તો હજુ હોટલ પર જઈ રહ્યા છીએ. आगे सर कुछ पिलाऊं चलते चले अभी बाद में वो सामान लग चलते हो जाएगा सर कावा है कॉफी है अभी नहीं. चलो જો અહીંયા ખાવાવાળા છે. फ्रेश होके करेंगे. नहीं बोलते कावा कावा यहाँ वो जो पीना होता है ना डल लेक में वो इधर का कावा. બોટમાં જ બધો સામાન લાવવામાં આવે છે હોટલોનો. ભાઈ બધા સામાન લાવે છે અહીંયા.
સામાન ખાલી કરે છે અને મુકેશ તો જો મસાલો ખાવા માંડ્યા છે. મહાદેવ આપણે જઈને આવ્યા થોડી વાર પહેલા જો થોડી વાર પહેલા જઈને આવ્યા મહાદેવ. મહાદેવનું મંદિર આપણે જઈને બોલો. અહીંયા બતાવે છે આ રહ્યું હે ને. हेलो. હા એ રહ્યું. यहाँ पे बोल दे. સુકેશભાઈ ખોટી જગ્યાએ આવી ગયા આપણે. આપણો હવે 17 નંબરનો ગેટ છે, આપણે 14 નંબરમાં હતા એટલે થોડી વાર બીજી બોટ આવે એની રાહ જોવી પડશે ને. હવે આ ખોટી જગ્યાએ આવી ગયા હવે. જો અહીંયા બધા બોટ બતાવો ને, જો આવી રીતના બધા તો ઠીક છે, આમાં જ રહેવાનું હોય. હવે જોઈએ આપણી કઈ આવે છે. આ બધી તો હાઉસ બોટો જ છે. આમાં એક બોટની અંદર લગભગ 20 થી 25 માણસો રહી શકતા હોય. અલગ અલગ રૂમો આપેલા હોય. આગળથી આ નાની દેખાય પણ લાંબી બહુ હોય. લાંબી એટલે ખાસી લાંબી છે. 3-4 ઘર થઈ જાય ને એટલી લાંબી છે. લાઈનમાં બધી હાઉસ બોટ જ છે. બધી બોટો જ જો. હવે હમણાં થોડી વાર પહેલાં અમે શિકારા કરીને હાઉસ બોટ ગયા હતા, પણ હવે એ ભાઈ અમારે ખોટી જગ્યાએ અમને મૂકી દીધા હતા. એટલે થોડી વાર પછી થયેલા વાત કરી પેલા ભાઈ જોડે, અમારી જે કંપનીવાળો હતો ને એની જોડે, એ કે તમે ખોટી જગ્યાએ આવી ગયા હો, હવે તમને પાછા તમને લઈ જશે કિનારા ઉપર અને પછી ત્યાંથી બીજી શિકારા કરીને અને પછી બીજી હાઉસબોટ ઉપર લઈ જશે જે તમારી છે એ. હવે આ બબે વાળાને જો મફતમાં શિકારા કરવા મળે, આવવામાં જવામાં ટાઈમ બગાડ્યો હોય. 1 કલાક થઈ ગઈ આમાંનામાં. 1 કલાક ત્યાં કિનારા પર બેઠા, 1 કલાક હવે કોકની બીજાની હાઉસબોટ ઉપર બેઠા. હવે પાછા જઈએ કિનારી ઉપર અને પછી ત્યાંથી પાછું અમારું મેઇન જગ્યા છે જે શિકારી અમારી શું કહેવાય પહેલાં અમારી બોટ, અમારી હાઉસ બોટ, હવે ત્યાં જઈશું. અત્યારે તો જે રસ્તામાં છીએ અડધે. જો અહીંનો વ્યૂ. અત્યારે તો એન્જોય કરીએ. ફ્રી ઓફ ચાર્જમાં જો મેડમ અમારે દઈ ગયા મસ્ત. અમારે તો આ ઠરી ગઈ છે અને દૂર દૂર કે દેખાતી નથી. હવે અમારે તો કઈ જગ્યાએ ખબર જ નહીં. આ લોકો એવું કહે કે તમને બીજી જગ્યાએ, પણ આ તો નકરો વગડો જ દેખાય. ખબર નહીં અમારી હાઉસ રહેવાનું કઈ જગ્યાએ. મને લાગે આમાં ક્યાંક લાગે ખૂણા ખાંચકામાં આપી દીધી લાગે. એવું જ લાગે આ જે રહી ને એમાં જ હશે. સિર્ફ હમ દો ઓર કોઈ નહીં. હા એ જ છે. આ લાસ્ટવાળી દેખાય નહીં. હવે આવી આ બધું છોડીને આખું છોડીને પછી અહીંયાથી આવ્યા હવે ફાઇનલી હવે પહોંચી ગયા છીએ અમે અમારી શિકારામાં. શિકારા નહીં, સોરી, હાઉસબોટમાં. પેલેસ અચ્છા. એક અહીંયા સારું છે કે કોઈ ક્રાઉડ નહીં હોય. આમ એક રીતે સારું છે. ચલો શાયદ આ જ છે, આની પાછળ હશે કદાચ, જોઈએ હવે. આવડી યાદ છે. ચલો સારી है. यही है तो भाई आ गए ने. आया रह तो हिंदी बोलવાનું ચાલુ થઈ ગયું ગુજરાતીમાંથી. ફાઇનલી હોસ્પોટ આપણી અહીંયા છે.
કે આમથી આમ 2-3 વાર ગયા ને એમાં જે અમારે શિકારા થઈ ગઈ 1 કલાકની આપે આ લોકો જે આપણે પેકેજ કરાવ્યું હોય ને એમાંથી શિકારા 1 કલાકની આપતા હોય પણ એમનામાં જ અમારી થઈ ગઈ. ચલો હવે બીજી વાર કરીશું. શિકારા એવું થશે થોડા ફ્રેશ થઈને ગરમ કરી લઈએ જો અને ચાલુ કરી દીધું છે ગરમ થવાનું. એમના મેં ગરમ તો થાય જ છે પણ થોડું ડબલ ગરમ થઈ જશે. શિકારામાં મળીએ. હવે આ શિકારા અમે 1 કલાકની જે આવે એન્જોય કરીએ છીએ. પણ બહાર તો જો બહુ જ વરસાદ છાંટા પડી રહ્યા છે. ચાલુ છે અત્યારે અને ઠંડી પણ બહુ છે. હા, ઠંડી પણ વધારે છે. જોઈએ હવે આગળ જઈએ. આવીને કંઈક બજાર કે આ કાકા બજાર જોઈએ એ રીતની બજાર છે. પણ મજા આવે શિકારામાં તો નહીં. આજે તો બહુ શિકારા જ કરી છે. આજે સવારની નકરી શિકારા જ થઈ આજે ગઈ. સવારની શિકારા જ કરી છે અમે. ઠંડી પણ બહુ છે સખત ઠંડી અને લગભગ -1 ડિગ્રી તો હશે જ. એ પાછળ નકરા બરફના પહાડ જ છે એટલે અને અમારે તો છેલ્લું બોટમાં બી એકદમ છેલ્લું હાઉસ બોટ મળી છે ને. એટલા બધા જરૂરિયાતી બોલે. ઠંડી લાગી રહી છે. જો આ ડાલ લેકમાં પાણીની અંદર જ બજાર હોય છે તો તમારે જે જોઈએ ને બધું પાણીમાં જ મળી જાય. અહીંયા શોપિંગ કરવાની. શોપિંગ બધા લોકો પાણીમાં જ કરે. આખી બંને બાજુ પાણી છે. अभी अब शॉप यहाँ पे आएगा शॉप वहाँ पे हर सब मिलेगा. पीछे एक चाय कॉफ़ी खावा और मैगी पास्ता सब कुछ मिलेगा उधर. જો આ બજાર જ છે. આગળ દુકાન કોટ છે ને બધું પાછળ એ મળે. લોકો રહેતા હોય છે. આગળ દુકાન હોય ને પાછળ એમનું રહેવાનું હોય. એમાં રહેવાનું એમને પાણીની અંદર જ હોય. નાની બોટ લઈ અને પછી એ લોકો બહાર વસ્તુ લેવા માટે જાય. બાકી અહીંયા પોતાનું ઘર જ હોય આ લોકોનું. હાઉસ બોટમાં અમે પનીર પકોડા મંગાયા છે. પનીર પકોડા 3 ને 3 6 અને 7 ત્યાં થયા છે. 120 રૂપિયાના પનીર પકોડા છે. અહીંયા આવી રીતના દુકાનો હોય. આ બધી દુકાનો છે જો. આગળ દુકાન પાછળ બધા રહેતા હોય. હવે પકોડા ખાવા દે. મુકેશ પનીર પકોડા ખાઈ રહ્યા છે. કેવા લાગ્યા? જો આ ભાઈ હવે ड्राई फ्रूट वगैरह डालना है वो आता है. કાવા બના રહે. મુકેશ માટે કાવા બનાવે છે. ભાઈ આગળ નીકળી ગયા, તમે પાછળ રહી ગયા. केसर ये पसंद है भाई ने. क्या है केसर? केसर खुद का बागान जमींदार होलसेल रेट मिलेगा. હા ભાઈ કેસર વેચી રહ્યા છે. केसर साરું છે. કેસર સારું છે? સારું છે. હા. मैडम के लिए कुछ कॉफ़ी हॉट नहीं। चॉकलेट. मुकेश नहीं भैया. तो केसर नहीं लेगा इधर से फिर कहाँ लेगा? गिलास शिकारा में रखना पानी में नहीं फेंकना. सर जी थैंक यू सर. केसर छोटे छोटे हम किसान है. किसान घर जाए मौसम खराब हो गया घर जाना है. अच्छा दाम मिलेगा इधर जमींदार दाम.
फार्मर है फार्मर 250 का ग्राम है આજે હાઉસ બોટમાં રાત રહેવાનું છે એટલે અમારો સામાન લઈ આવી ગયા છે. હવે અહીંયાથી અમારે હાઉસ બોટમાં જવાનું છે હોટલ ઉપર. હાઉસ બોટમાં આજે નાઇટ છે એટલે અહીંયાથી લઈ જશે અમને હાઉસ બોટમાં. હાઉસ બોટમાં ડિનર માટે નીકળ્યા. બહુ જ વરસાદ પડી રહ્યો છે, જોરદાર ઠંડી છે. જો તમે, હવે અમે અહીંયા ડિનર માટે આવી ગયા છીએ. અહીંયા ગરમ હીટર પણ છે, જોરદાર. શું છે આજના મેનુમાં? सलाड हमारी रोटी है, चावल, नॉन वेज तो अलग. ઓકે. આજે સવારમાં ખાલી નાસ્તો જ કર્યો હતો. અત્યારે અમે હવે જમી લઈએ. ચલો ફ્રેન્ડ્સ, તમે આજનું ડિનર તો સારું હતું ને? રીંગણાનું શાક હતું. કેટલા દિવસે રીંગણાનું શાક ખાધું આજે. ઘર જેવું લાગ્યું. રીંગણાનું શાક સારું હતું, પનીરનું શાક બી સારું હતું અને દાળ મસ્ત હતી. બહાર તો વરસાદ પડી રહ્યો છે હવે. અરે જબરજસ્ત વરસાદ આવે, જાણે ઉપરથી એલા બરફના કરા ઓગળીને આવતા હોય ને એવો ઠંડા લાગે. તું તો ટોપી પહેરી હતી ને એટલે તને ખબર નહીં પડી. બાકી પણ એનું આ સિસ્ટમ સારી છે કે તમે રૂમમાં આવો ને એટલે આવું ડબ્બા જેવું હીટર ચાલુ કરી દે એટલે આખો રૂમ ગરમ લાઈ જેવો થઈ જાય. અમે આવ્યા ત્યારે એવું લાગતું હતું કે મારું નહીં રહેવાય, બહુ ઠંડી લાગતી હતી કેમ કે વરસાદ ચાલુ હતો અને પાણી ચારે બાજુ. ને તમે અહીંયા તો ધ્રુજતા હતા અમે આવ્યા ત્યારે, પણ આ હીટર ચાલુ કરીને ગયો પછી તો સારું એવું થઈ ગયું કે બાકી થઈ ગયું ગરમ આખો રૂમ. હવે અત્યારે આમ હીટર આખો રૂમ થઈ ગયો હોય ને મસ્ત ગરમ લાવી ગયું. હવે સુઈ જઈશું વહેલા વહેલા. પેલા સુઈ જઈશું. ચલો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય ગુડ ભવાની.